टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કડીની કરીએ કે જ્યાં પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવેલ છે। નાયબ મામલતદારે શાળાઓમાં તપાસ હાથ ધરી છે। મધ્યાહન ભોજનમાં વપરાતી વસ્તુઓની ચકાસણી કરવામાં આવી છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત આ ભોજન જ્યારે આપવામાં આવે છે જેની હવે તપાસ કરવામાં આવી રહી છે। બાળકોને હવે ભોજન સાથે સાથે અલ્પાહાર પણ આપવામાં આવશે। શિંગદાણાની સુખડી, ચણા, ચાટ સહિતનો નાસ્તો અલ્પાહાર તરીકે આપવામાં આવે છે। ત્યારે નાયબ મામલતદારે બાળકોને અપાતા ભોજનનું ચેકિંગ કર્યું હતું। મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર અલ્પાહાર યોજના છે એ અંતર્ગત જે સવારનો જે અલ્પાહાર ચાલુ કર્યો છે બાળકો માટે ખૂબ જ આનંદની વાત છે। એટલે અમને પણ મજા આવી કે આ બાળકો આટલો સરસ મજાનો જે આ પૌષ્ટિક આહાર એમના શરીરની અંદર જે જરૂરિયાત હતી એ પ્રમાણે પૂરો થાય છે। એટલે ખૂબ જ સારી બાબત છે અને અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ। 11/12/2024 થી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નવી શરૂ કરવામાં આવી છે। જે યોજના હેઠળ સ્કૂલમાં જે બાળકો જમે છે એમને સાથે સાથે નાસ્તો પણ આપવામાં આવશે। આ યોજના અંતર્ગત જે બાળકો છે એમને પૂરતું પોષણ મળે એના માટે મુખ્યમંત્રી સાહેબશ્રીએ એક નવી જ અલ્પાહાર યોજના ચાલુ કરેલ છે।